આજનો આપણો ટોપિક છે મેઘધનુષ્ય। પણ મેઘધનુષ્ય આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલા આપણે થોડાક બેઝિક ક્લિયર કરવા પડે। તો આપણે પહેલા એ થોડુંક બેઝિક વિશે વાત કરીએ છીએ કે સપોઝ કે આપણે જાણીએ છીએ કે સફેદ પ્રકાશ છે, જી સફેદ પ્રકાશ છે એ 7 રંગોનો બનેલો છે। તો આપણે એને ટૂંકમાં યાદ રાખીએ છીએ કે જાની વાલી પીનારા, આટલું તો બધાને ખ્યાલ। પણ આમાં તમારે થોડુંક વધારે ડિટેલમાં પણ યાદ રાખવાનું છે કે રાતો રંગ છે તો તેની તરંગ લંબાઈ મહત્તમ હોય। આ બધા રંગોમાં રાતા રંગની તરંગ લંબાઈ બધાયથી વધારે હોય અને જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય, બરાબર। એટલે કે તમે રાતા રંગથી જાંબલી તરફ જાઓ તો લેમડા ઘટે, બરાબર, વધે નહીં, શું થશે? ઘટશે। કે સૌથી વધારે તરંગ લંબાઈ, સૌથી ઓછી તરંગ લંબાઈ, બરાબર। આટલું તમારે ખ્યાલ હોવો જોઈએ। આ સિવાય આપણે એક ડિફરન્સ જોવાનો છે કે જે છે વિભાજક માધ્યમ અને અવિભાજક માધ્યમ। માધ્યમના આપણે બે પ્રકાર પાડીએ છીએ, એક તો વિભાજક માધ્યમ અને બીજું અવિભાજક માધ્યમ। વિભાજક માધ્યમ એને કહેવાય ડિસ્પર્સિવ મીડિયમ અને અવિભાજક માધ્યમ એને કહેવાય નોન ડિસ્પર્સિવ મીડિયમ। આનો મીનિંગ શું થાય? તો આપણને એટલી વસ્તુ ખબર છે કે જે સૂર્યપ્રકાશ છે અથવા સફેદ પ્રકાશ છે એ ઘણા બધા અથવા તો 7 રંગોનો બનેલો છે। તો વિભાજક માધ્યમનો મીનિંગ શું થશે કે જ્યારે પ્રકાશ આ માધ્યમમાં દાખલ થશે, જ્યારે પ્રકાશ છે એ વિભાજક માધ્યમ અથવા તો ડિસ્પર્સિવ મીડિયમમાં દાખલ થશે ત્યારે તેનું જુદા જુદા રંગોમાં વિભાજન થઈ જશે। એટલે કે આ માધ્યમ પ્રકાશનું, સારી રીતે કહીએ તો સફેદ પ્રકાશનું જુદા જુદા રંગોમાં વિભાજન કરે છે। જ્યારે પ્રકાશનું કિરણ ડિસ્પર્સિવ મીડિયમ અથવા તો વિભાજક માધ્યમમાં દાખલ થશે ત્યારે વિભાજન થશે। તો અવિભાજકમાં આપણે કહી શકીએ વિભાજન કરતો નથી, કે જ્યારે સફેદ પ્રકાશ અવિભાજક માધ્યમમાં દાખલ થાય ત્યારે એને કઈ ફરક પડતો નથી, એનું જુદા જુદા રંગમાં વિભાજન થતું નથી। તો આ વિભાજન કરતું નથી, સફેદ પ્રકાશનું વિભાજન કરતું। હવે આવું શું કામ થાય છે? આ શું કામ વિભાજન કરે છે અને આ શું કામ વિભાજન કરતું નથી? તો એનું એક રીઝન છે કે તમે જો કે વિભાજક માધ્યમ હોય ને તો પ્રકાશનો વેગ તરંગ લંબાઈના સમપ્રમાણમાં હોય। પ્રકાશનો વેગ છે એ કોના સમપ્રમાણમાં હશે? તરંગ લંબાઈના, એટલે કે v ચલે છે લેમડા। જ્યારે અવિભાજક માધ્યમમાં છે એ પ્રકાશનો વેગ તરંગ લંબાઈથી સ્વતંત્ર હોય। આનો મીનિંગ સમજીએ આપણે, આ બે મુદ્દાનો આપણે મીનિંગ સમજવો છે। તો તમે જુઓ કે પ્રકાશનો વેગ છે એ કોના સમપ્રમાણમાં છે? તરંગ લંબાઈના। વિભાજક માધ્યમની વાત કરું છું તો v ચલે છે લેમડા। હવે કોનો લેમડા વધારે છે? આ બધા રંગ છે એમાં તમે જો જુદા જુદા રંગના પ્રકાશ આપણી પાસે છે કે રેડ થી લઈને વાયોલેટ સુધીના પ્રકાશ આપણી પાસે છે। તો જેની તરંગ લંબાઈ વધારે એનો વેગ વધારે, એટલે હું કહી શકું કે લાલ રંગનો વેગ સૌથી વધુ હશે, લાલ રંગનો વેગ મહત્તમ હોય। આ બધા રંગમાંથી કોઈ પણ માધ્યમમાં, કેવું માધ્યમ? વિભાજક, કોઈ પણ વિભાજક માધ્યમમાં લાલ રંગની તરંગ લંબાઈ મહત્તમ છે એટલે એનો વેગ પણ મહત્તમ થાય, કારણ કે v ચલે છે લેમડા। જ્યારે જાંબલી રંગનો વેગ ન્યૂનતમ હોય,
જાંબલી રંગનો વેગ ન્યૂનતમ હોય. બરોબર. તો આપણે જ્યારે સફેદ પ્રકાશને વિભાજક માધ્યમમાં મોકલીએ ત્યારે એનું જુદા જુદા રંગમાં વિભાજન થશે, પ્લસ અમુક રંગ ઝડપી હશે, અમુક રંગ ધીમા હશે. બરોબર. કયો રંગ ઝડપી હશે? તો લાલ રંગ. કયો રંગ પાછળ રહી જશે? તો જાંબલી રંગ. બાકીના વચ્ચે બધા એ જ રીતે આવી જશે. બરોબર. તો સૌથી પાછળ કયો રંગ રહી જશે? જાંબલી રંગ. બરોબર. એટલે કે આ છૂટા પડી ગયા. એક તો આગળ પાછળ રહી ગયા એટલે છૂટા પડી ગયા, આપણે એમ કહી શકીએ. જ્યારે આમાં એવું કઈ નહીં થાય. વેગ તરંગ લંબાઈથી સ્વતંત્ર છે. તરંગ લંબાઈ ગમે તે હોય, આ માધ્યમમાં પ્રકાશનો વેગ અચળ જ હોય. આ માધ્યમમાં પ્રકાશનો વેગ બદલાશે નહીં, કારણ કે તરંગ લંબાઈથી સ્વતંત્ર છે. બરોબર. હજી આને થોડુંક ડીપમાં લઈ જઈએ કે આપણે જોઈ શકીએ છીએ કે તમારે જેટલો માધ્યમની અંદર વેગ વધુ, માધ્યમની અંદર જેટલો વેગ વધારે એટલો વક્રીભવનાંક ઓછો થાય. એનું એક્ઝામ્પલ સમજો કે પ્રકાશને આપણે હવામાંથી ગતિ કરાવીએ અને એ જ પ્રકાશને આપણે પાણીમાં ગતિ કરાવીએ તો કયા માધ્યમમાં એનો વેગ વધારે હોય? ઓબ્વિયસલી હવામાં હોય, કારણ કે હવા પાતળું માધ્યમ છે, પાણી ઘટ્ટ માધ્યમ છે, તો પાણીમાં એનો વેગ ઓછો હોય. તો હવા અને પાણી એ બંનેનો વક્રીભવનાંકની સરખામણી કરો તો આપણે આની ઉપરથી એવું કહી શકીએ કે જેમાં વેગ વધારે એમાં વક્રીભવનાંક ઓછો. જેમાં વેગ વધારે એમાં વક્રીભવનાંક ઓછો, અને જેમાં વેગ ઓછો એમ વક્રીભવનાંક વધારે. એટલે કે આપણે હજી એક આમાં પોઈન્ટ એડ કરીએ છીએ કે પ્રકાશનો વેગ છે, પ્રકાશનો વેગ છે ઈ વક્રીભવનાંકના તે માધ્યમના વક્રીભવનાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર. કે વિભાજક માધ્યમ માટે પ્રકાશનો વેગ છે એ વક્રીભવનાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે v ચલે છે 1/n. જેમ n વધુ એમ v ઓછો, જેમ n ઓછો એમ v વધારે. જેમ માધ્યમ પાતળું એમ વેગ વધારે, માધ્યમ ઘટ એમ વેગ ઓછો. જ્યારે અવિભાજક માધ્યમમાં n થી સ્વતંત્ર હોય. કોણ? વેગ. બરાબર. કે વેગ હોય એ n થી સ્વતંત્ર હોય. તો આપણે માત્ર વિભાજકની અત્યારે વાત કરીએ છીએ કે વિભાજકમાં n અને v વ્યસ્ત પ્રમાણમાં ચાલતા હોય. તો તમે મને કહો કે કોઈ એક વિભાજક માધ્યમ માટે તરંગ લંબાઈ મહત્તમ, વેગ મહત્તમ, તો આ લાલ રંગના પ્રકાશ માટે, લાલ રંગના પ્રકાશ માટે વક્રીભવનાંક ન્યૂનતમ થાય. બરાબર. વક્રીભવનાંક કેવો થશે? બીજા રંગ કરતા એ જ માધ્યમ માટે લાલ રંગનો વક્રીભવનાંક ઓછો થાય. બરાબર. એ આપણી ગેરમાન્યતા છે કે વક્રીભવનાંક એક અચળાંક છે. વક્રીભવનાંક જુદા જુદા રંગ માટે જુદો જુદો હોય. આપણે જોઈએ છીએ કે પાણી, કાચનો વક્રીભવનાંક છે એ 1.5 છે, પણ એ આ બધા રંગ માટેનો સરેરાશ છે. કાચનો જે વક્રીભવનાંક છે આપણે 1.53 એવો કંઈક લઈએ છીએ, તો એ સફેદ પ્રકાશ માટે છે એ આ બધા રંગના વક્રીભવનાંકનું સરેરાશ છે. બાકી હકીકતે તો કાચનો લાલ રંગનો વક્રીભવનાંક અલગ હોય, કાચનો આ બધા રંગનો વક્રીભવનાંક અલગ અલગ હોય. બરોબર. એમાં લાલ રંગ માટે કાચનો વક્રીભવનાંક સૌથી ઓછો થશે, કારણ કે એની તરંગ લંબાઈ મહત્તમ છે, એનો વેગ મહત્તમ છે. જ્યારે ઈ જ કાચ માટે, ઈ જ માધ્યમ માટે, માધ્યમ નથી બદલાવતા, સેમ માધ્યમ માટે આનો વક્રીભવનાંક ઓછામાં ઓછો હશે અને જાંબલી રંગનો વક્રીભવનાંક વધુમાં વધુ હશે. એટલે કે વક્રીભવનાંક મહત્તમ હોય ઈ જ માધ્યમ માટે. એક જ માધ્યમ માટે આનો વક્રીભવનાંક સૌથી ઓછો હશે અને આનો વક્રીભવનાંક સૌથી વધારે હશે. તમે જોઈ લ્યો, તમારી ટેક્સ્ટ બુકમાં એક કોષ્ટક આપેલું છે, બરોબર. એમાં બધા રંગ માટે કોઈ એક માધ્યમનો વક્રીભવનાંક કમ્પેર કરેલો હશે. બરોબર. હાલો, ઠીક છે. તો આ આપણી માટે હતું વિભાજક ને અવિભાજક માધ્યમ. આના ઉદાહરણ લેવા હોય તો વિભાજક માધ્યમનું ઉદાહરણ આપણે કહી શકીએ કે આનું ઉદાહરણ છે હવા, કાચ, પાણી, બધું આના ઉદાહરણ આવશે. તો આપણે કાચ લખી નાખીએ. બરોબર. હવા સૌથી ઓછું વિભાજક માધ્યમ છે. હવા છે
એ રંગોનું સૌથી ઓછું વિભાજન કરશે, એટલે કે નજીક છે, બરાબર, નોન ડિસ્પર્સિવ ની નજીક છે, પણ આપણે એમ ન કહી શકીએ કે 100% નોન ડિસ્પર્સિવ છે. જ્યારે આપણે 100% નોન ડિસ્પર્સિવ માધ્યમની વાત કરતા હોય તો એનું એક જ ઉદાહરણ છે કે ઈ છે શૂન્યાવકાશ. કે શૂન્યાવકાશ નામના માધ્યમમાં જ્યારે પ્રકાશનું કિરણ દાખલ થાય ત્યારે એનું કાંઈ વિભાજન થતું નથી, એનો વેગ અચળ હોય છે, તરંગ લંબાઈથી સ્વતંત્ર હોય છે અને વક્રીભવનાંકથી પણ સ્વતંત્ર હોય છે. શૂન્યાવકાશમાં આ બધા રંગનો વેગ સરખો જ હોય. કેટલો હોય તો c = 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ અથવા તો 3 × 10⁸ મીટર પર સેકન્ડ, બરાબર. તો હવે આપણે મેઘધનુષ્ય વિશે વાત કરીએ છીએ કે મેઘધનુષ્યની રચના કઈ રીતે થાય છે. તો એનો સિદ્ધાંત આપણે લખીએ તો મેઘધનુષ્યની રચના, તેની રચના પાણીના બુંદ વડે અથવા તો વરસાદના બુંદ વડે સૂર્યપ્રકાશનો વિભાજન, વક્રીભવન અને પરાવર્તન થવાથી થાય છે. આમ તો એમસીક્યુ માટે ખાસ આઈએમપી લાઈન કહી શકો કે જે મેઘધનુષ્ય છે એની રચના કેટલી ઘટના વડે થાય છે. તો વિભાજન થશે, પ્રકાશનું વિભાજન, બીજું વક્રીભવન અને ત્રીજું પરાવર્તન. આ ત્રણ ઘટનાઓ સંકળાયેલી છે મેઘધનુષ્યની રચનામાં. પછી મેઘધનુષ્ય રચાવા માટેની અમુક શરત છે કે મેઘધનુષ્ય રચાય એની માટેની શરત શું છે. તો આપણી પાસે બે શરત છે કે પેલું કે આકાશમાં એક તરફ અથવા ક્ષિતિજમાં એક તરફ સૂર્ય હોવો જોઈએ અને બીજી તરફ વરસાદ પડતો હોવો જોઈએ. બીજી તરફ વરસાદ પડતો હોવો જોઈએ. આ પહેલી શરત છે. બીજી શરત જોઈએ તો અવલોકન ક્યાં હોવો જોઈએ. બીજી શરત છે કે અવલોકનકાર કે જેને મેઘધનુષ્ય જોવું છે એ અવલોકનકાર સૂર્ય તરફ પીઠ રાખીને ઊભો હોવો જોઈએ. આ મેઘધનુષ્ય માટેનું બેઝિક છે કે આ બે શરતનું પાલન થવું જોઈએ અને એનો સિદ્ધાંત કે આ ત્રણ ઘટના એનો સિદ્ધાંત છે. હવે મેઘધનુષ્યના બે પ્રકાર પડે છે. એક તો પ્રાથમિક મેઘધનુષ્ય અને બીજું થશે ગૌણ મેઘધનુષ્ય. એમાં આપણે પહેલા પ્રાથમિક મેઘધનુષ્યની વાત કરીએ છીએ કે પ્રાથમિક મેઘધનુષ્ય એટલે શું. એને કહેવાય પ્રાઇમરી રેનબો. પ્રાઇમરી રેનબો. તો પ્રાઇમરી રેનબો માટે આપણે પહેલા બુંદ વડે પ્રકાશનું વક્રીભવન સમજવું પડે કે બુંદ વડે પ્રકાશનો જે સૂર્યપ્રકાશ આવે છે એનું વક્રીભવન, વિભાજન અને પરાવર્તન, આ ત્રણ ઘટના એક બુંદ વડે કઈ રીતે થાય. તો ધારો કે આપણે આ એક પાણીનું બુંદ લઈએ, ધારો કે આ કોઈ એક પાણીનું બુંદ છે, એની ઉપર આપણે સૂર્યપ્રકાશને આપાત કરીએ છીએ. આની ઉપર સૂર્યપ્રકાશ અથવા સફેદ પ્રકાશ આપાત થાય છે. હવે જેવું આ સૂર્યપ્રકાશ પાણીના બુંદ ઉપર આપાત થશે તેવું જ એનું વિભાજન થશે, કારણ કે પાણીનું બુંદ છે એ વિભાજક અથવા તો ડિસ્પર્સિવ મીડિયમ છે. એ પ્રકાશનું વિભાજન કરશે 7 રંગમાં. હવે આપણે એ જાણીએ છીએ કે રાતો રંગ હોય એની તરંગ લંબાઈ મહત્તમ હોય, એની માટે વક્રીભવનાંક મિનિમમ હોય, સૌથી ઓછો હોય, બરાબર. જેમ તરંગ લંબાઈ વધુ એમ ઝડપ વધુ અને ઝડપ વધુ એમ તરંગ લંબાઈ વક્રીભવનાંક ઓછો. તો રાતા રંગ માટે વક્રીભવનાંક ઓછામાં ઓછો હોય. વક્રીભવનાંક ઓછો હોય એનો મીનિંગ શું થાય કે પ્રકાશ છે એ ઓછો વળશે અથવા રાતા રંગનો જે પ્રકાશનું કિરણ હશે એ ઓછો વળશે. જ્યારે જાંબલી રંગ છે
એની તરંગ લંબાઈ મિનિમમ હોય, સૌથી ઓછી હોય બધા રંગોમાં, એટલે કે એની માટે વક્રીભવનાંક મેક્સિમમ હોય, સૌથી વધુ, એટલે કે સૌથી વધુ વિચલન જાંબલી રંગ પામશે, સૌથી ઓછું વિચલન રાતો રંગ પામશે. આપણે આ બે જ રંગોને દર્શાવીશું, બરાબર. બાકીના બધા રંગ એ બંને વચ્ચે આવી જશે. તો સપોઝ કે આપણે રેડ લાઇટ ને દર્શાવીએ તો અહીંયાથી રાતા રંગનું સૌથી ઓછું વિચલન થશે અને ઈ વક્રીભવન પામી, આ જ્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે વક્રીભવન પામી અને આ રીતે આગળ વધે છે, તથા જ્યારે બુંદની બીજી સપાટી ઉપર પહોંચે છે ત્યારે અહીંયાથી આ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે, બરોબર. પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. હવે પાણીની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન પામવાની શરત શું છે? તો પાણી માટે આપણને ખ્યાલ છે કે પાણી માટે લગભગ સરેરાશ વક્રીભવનાંક બધાય સફેદ પ્રકાશ માટે 1.33 છે. તો આની માટે આપણે લખી શકીએ કે sin IC 1/n, એટલે કે 1/1.33, એટલે IC sin inverse 1/1.33. આ આપણને પાણી માટે ક્રાંતિ કોણ મળે. આની કિંમત આપણે ગોતીએ તો ઈ લગભગ 48 ડિગ્રી જેટલી મળે. લગભગ કેટલી મળે? 48 ડિગ્રી જેટલી મળે. એટલે કે જો આપાત કોણ 48 થી મોટો હોય તો પાણીની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. તો આપણે અહીં એવું વિચારીએ છીએ કે આ પ્રકાશનું કિરણ છે ઈ અહીંયા 48 થી મોટા આપાત કોણે અથવા તો ક્રાંતિ કોણથી મોટા આપાત કોણે આપાત થાય છે, એટલે કે અહીંયાથી પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે, બરાબર. શું થયું કે અહીંયા વિભાજન ને વક્રીભવન, ત્યારબાદ અહીંયા પરાવર્તન, હવે પાછું અહીંયાથી વક્રીભૂત થશે અને અહીંયા આપણે લંબ ડ્રો કરીએ તો પાતળામાં ઘટમાંથી પાતળામાં જતું હોવાથી આ ઘટ માધ્યમ છે, ઘટમાંથી પાતળામાં જતું હોવાથી લંબથી દૂર વળશે અને આ રીતે આગળ વધે છે, બરાબર. એકવાર વક્રીભવન, પરાવર્તન, ફરી વક્રીભવન. સેમ આ જ રીતે આપણે જાંબલી રંગને પણ દર્શાવી શકીએ કે જાંબલી રંગ માટે n વધારે હોવાથી, વક્રીભવનાંક વધારે હોવાથી ઈ વધારે વક્રીભૂત થશે, વધારે વિચલિત થશે. એટલે કે ધારો કે આ રીતે ઈ બીજી સપાટી ઉપર પહોંચે છે, અહીંયાથી ફરી પરાવર્તિત થઈ અને આ બિંદુ ઉપર આપાત થાય છે. હવે આ બિંદુએથી ફરી પાછો વક્રીભૂત થઈ અને આપણને આ પ્રકારે અંતિમ નિર્ગમન કિરણ મળે છે, બરાબર. બાકીના બધાય કલર હશે આની વચ્ચે હશે. તો આ રીતે આપણે પાણીના બુંદ વડે સૂર્યપ્રકાશનું વિભાજન, વક્રીભવન અને પરાવર્તન દર્શાવી શકીએ છીએ. અહીંયા એક વસ્તુ તમારે નોટ કરવાની છે કે આ આપાત કિરણ છે, આ સૂર્યપ્રકાશ છે એની દિશા છે અને આપાત કિરણ લઈએ તો આપાત કિરણ સાથે લાલ રંગનો જે કોણ બનશે એ હશે 42 ડિગ્રી. અને આપણે લાલ રંગ માટે અથવા તો રેડ લાઇટ માટે નિર્ગમન કોણ કહેશું, જે 42 ડિગ્રી મળશે. અને જે આ બ્લુ લાઇટ છે એની માટે નિર્ગમન કોણ મળશે 40 ડિગ્રી, બરાબર. આ બે આંકડા તમારે યાદ રાખવાના છે. હવે આપણે પ્રાઇમરી રેનબો વિશે વાત કરીએ તો પ્રાથમિક મેઘધનુષ્ય એટલે શું? કે મેઘધનુષ્ય રચવા માટે આ ઘટના તમારે આવડવી જોઈએ, પણ મેઘધનુષ્ય ઓછામાં ઓછા 2 બુંદ વડે રચાય છે. મેઘધનુષ્ય રચવા માટે આપણે કેટલા બુંદ ધ્યાનમાં લેવા પડે? તો કે 2 બુંદ ધ્યાનમાં લેવા પડે. 2 બુંદ જેટલી વાળું કે સપોઝ કે આ આપણી પાસે 2 વરસાદના અથવા પાણીના બુંદ છે તથા આ તરફથી સૂર્યપ્રકાશ આવે છે. આ સૂર્યપ્રકાશ આવે છે અને હવે અહીંયાથી એનું વિભાજન થશે અને આ લાલ રંગ હવે પરાવર્તિત થઈ અને અહીંયા પહોંચે છે, ત્યારબાદ વક્રીભૂત થઈ અને આ આપણને અંતિમ નિર્ગમન કિરણ મળે છે. આપણને અંતિમ નિર્ગમન કિરણ મળે છે. ફરીથી તે જ રીતે
બ્લુ રંગ માટે વાત કરીએ તો એ આના કરતા વધારે વિચલિત થશે, વધારે વળશે અને અહીંયા આપાત થાય છે, અહીંયાથી પરાવર્તિત થઈ અને આ બિંદુએ પહોંચે છે, ત્યાંથી ફરી પાછો વક્રીભૂત થઈ અને આ રીતે આપણને અંતિમ નિર્ગમન કિરણ મળે છે, બરાબર? આ પ્રથમ બુંદ માટે. બીજા બુંદ માટે સેમ જ આકૃતિ આવશે કે આ સપોઝ કે રેડ લાઇટ છે, પરાવર્તિત થઈ અને આ આપણને અંતિમ નિર્ગમન કિરણ મળે છે. આ બ્લુ અથવા તો જાંબલી રંગ પરાવર્તિત થઈ અને આ આપણને અંતિમ પ્રકાશનું કિરણ મળે છે. હવે ધારો કે આ જગ્યા ઉપર ઓબ્ઝર્વર આવેલો હોય અથવા તો અવલોકનકાર આ સ્થાનેથી અવલોકન કરતો હોય તો એને ઉપરના બુંદમાંથી લાલ પ્રકાશ આવે છે અને નીચેના બુંદમાંથી જાંબલી પ્રકાશ આવે છે, બરાબર? અથવા તો વાયોલેટ રંગનું કિરણ મળે છે. એટલે જ આની માટે બે બુંદ જરૂરી છે. તમે જો એક જ બુંદ વડે અવલોકનકાર બધા જ રંગ ન જોઈ શકે, કારણ કે એક જ બુંદ વડે મળતા જે કિરણો છે એ ડાયવર્જન્ટ છે, છૂટા પડે છે, વિકેન્દ્રિત થાય છે. એટલે એક જ આંખ વડે અથવા એક જ અવલોકનકાર વડે આ બધા રંગ ન જોઈ શકાય. એટલે અવલોકનકાર બે બુંદ માટે આપણે સમજાવી શકીએ છીએ કે અવલોકનકારને ઉપરના બુંદમાંથી લાલ રંગ જોવા મળે છે અને નીચેના બુંદમાંથી જાંબલી રંગ જોવા મળે છે, બરાબર? એટલે કે પ્રાથમિક મેઘધનુષ્ય છે તો એની અંદર આપણે પહેલો પોઈન્ટ લખી શકીએ કે પ્રાથમિક મેઘધનુષ્યમાં લાલ રંગ સૌથી ઉપર અને જાંબલી રંગ સૌથી નીચે હોય, બરાબર? આ તમારે યાદ રાખવાનું છે. આ સિવાય અહીં ધ્યાન આપો તો પ્રકાશનું અહીંયાથી વક્રીભવન થયું, અહીંયા પરાવર્તન થયું અને ફરીથી અહીંયાથી વક્રીભવન થયું. એટલે આપણે લખીએ છીએ કે અહીં પ્રકાશનું બે વખત વક્રીભવન થાય છે, એક અહીંયા વક્રીભવન થશે અને એક અહીંયા વક્રીભવન થશે અને એક અહીંયા પરાવર્તન થશે. તો આપણે એ લખીએ છીએ કે પ્રકાશનું બે વખત વક્રીભવન અને એક વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે અથવા માત્ર પરાવર્તન થાય છે, બરાબર? અહીંયા એંગલ એ જ રહેશે કે આ આપાત કિરણની દિશા છે. સપોઝ કે આપણી પાસે આપાત કિરણની દિશા હોય તો આ જે પ્રકાશના નિર્ગમન કિરણો છે એ આપાત કિરણ સાથે જે જાંબલી રંગ છે એ 40 ડિગ્રીનો કોણ બનાવશે અને જે રેડ લાઇટ છે અથવા તો લાલ રંગનું કિરણ છે એ 42 ડિગ્રીનો કોણ બનાવશે, બરાબર? આપણી માટે હતું પ્રાથમિક મેઘધનુષ્ય. હવે ગૌણ મેઘધનુષ્યની વાત કરીએ તો ગૌણ મેઘધનુષ્ય આ રીતે રચાશે કે ધારો કે આપણી પાસે આ વરસાદના બે બુંદ છે, પાણીના બે બુંદ લઈએ આપણે. આ બુંદ ઉપર આપણે સૂર્યપ્રકાશને આપાત કરીએ છીએ. હવે આ સૂર્યપ્રકાશ છે જેવો બુંદમાં પ્રવેશશે એવો બધા રંગોમાં વિભાજિત થઈ જશે અને આ વિભાજિત રંગો છે એમાં હવે આ પાલન નહીં થાય. બે વખત વક્રીભવન ને એક વખત પરાવર્તન એના કરતા થોડુંક જુદું થશે કે તમે જો કે જેવું જ પ્રકાશ અહીંથી વિભાજિત થશે અને વક્રીભૂત થશે તેવું વક્રીભૂત પ્રકાશ સામેની સપાટી ઉપર આગળ વધે છે. આ સપાટી ઉપર આ બિંદુએ એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે અને આ પરાવર્તિત પ્રકાશ છે એ આ રીતે આ બિંદુ ઉપર આપાત થાય છે. અહીંયાથી એનું બીજી વખત પરાવર્તન થાય છે, અહીંયાથી આ પ્રકાશનું બીજી વખત પરાવર્તન થાય છે અને આ પરાવર્તિત પ્રકાશ આ બિંદુએ પહોંચે છે, અહીંયાથી ફરી વક્રીભવન પામી અને આ રીતે આગળ વધે છે.
એમાં તમે જુઓ જે નિર્ગમન પામતો પ્રકાશ છે એમાં સૌથી વધારે વક્રીભવન કોનું થશે તો જાંબલી રંગનું અને સૌથી ઓછું કોનું થશે રાતા રંગનું એટલે કે આને આપણે દર્શાવીએ તો સાવ ઓછું વિચલન થશે રાતા રંગનું અને ખૂબ જ વધારે વિચલન થશે એ હશે જાંબલી રંગનું તો આ જાંબલી રંગ છે આ રેડ લાઈટ છે આનું વિચલન ઓછું આનું વિચલન વધારે સેમ બીજા બુંદમાં થશે કે બીજા બુંદમાં જે પ્રકાશ દાખલ થશે ત્યારે એનું વિભાજન થશે તથા આ સપાટી ઉપર એનું વક્રીભવન થશે વક્રીભૂત પ્રકાશ સામેની સપાટી ઉપરથી પરાવર્તિત થઈ અને આ બિંદુએ પહોંચે છે અહીંયા એનું ફરી વખત પરાવર્તન થાય છે અને આ પરાવર્તિત પ્રકાશ અંતે આ બિંદુએથી વક્રીભૂત થાય છે અને વક્રીભૂત પ્રકાશમાં બધા જ રંગો હશે એમાં જે રેડ લાઈટ હશે એનું વક્રીભવન સૌથી ઓછું થશે અને જ્યારે બ્લુ લાઈટ નું વક્રીભવન અથવા તો જાંબલી રંગનું વક્રીભવન સૌથી વધારે થશે એટલે કે જો આ બિંદુએ આપણી પાસે ઓબ્ઝર્વર હોય આ બિંદુએ આપણી પાસે ઓબ્ઝર્વર હોય તો ઓબ્ઝર્વરને ઉપરના બુંદમાંથી જાંબલી રંગ મળશે અને નીચેના બુંદમાંથી લાલ રંગ મળશે ઓબ્ઝર્વરને શું દેખાશે ઉપરના બુંદમાંથી જાંબલી રંગ જોવા મળશે અને નીચેના બુંદમાંથી લાલ રંગ જોવા મળશે એટલે કે આપણે ગૌણ મેઘધનુષ્ય માટે લખીએ ગૌણ મેઘધનુષ્ય અથવા તો સેકન્ડરી રેનબો તો આની અંદર ઉપર કયો રંગ જોવા મળશે તો ઉપર જાંબલી રંગ જોવા મળશે કે સૌથી ઉપર જાંબલી અને સૌથી નીચે લાલ રંગ હોય આના કરતા ઊંધું બીજું આ ઘટનામાં પ્રકાશનું તમે જો અહીંયા વક્રીભૂત થયું આ બિંદુએ વક્રીભૂત થયું અહીંયા વક્રીભૂત થયું અહીંયા પરાવર્તિત થયું અને અહીંયા પરાવર્તિત થયું એટલે આપણે કહીએ છીએ કે પ્રકાશનું બે વખત વક્રીભવન અને બે વખત પરાવર્તન થાય છે બે વખત વક્રીભવન અને બે વખત પરાવર્તન થાય છે તથા લાસ્ટ પોઈન્ટ લખીએ તો જેમ પરાવર્તન વધારે થાય એમ પ્રકાશની તીવ્રતા ઘટતી બરાબર કારણ કે સપાટી વડે પ્રકાશનું થોડું શોષણ થતું જતું હોય એટલે કે આમાં એક જ વખત પરાવર્તન થાય છે આમાં બે વખત થાય છે એટલે કે ગૌણ મેઘધનુષ્ય પ્રાથમિક મેઘધનુષથી ઝાંખું હોય છે આ તીવ્ર હશે આ ગૌણ મેઘધનુષ્ય ઝાંખું હશે અહીંયા આપણે મેઘધનુષ્યને પૂર્ણ કરીએ છીએ તથા આમાં તમારે એક લાસ્ટ પોઈન્ટ યાદ રાખવાનું છે કે આમાં તમે નિર્ગમન કોણ જો આ મેઘધનુષ્ય માટે જો આપણે નિર્ગમન કોણ જોઈએ તો આપાત કિરણની દિશા આ છે તો આપાત કિરણ સાથે રેડ રંગનો અથવા તો લાલ પ્રકાશનો ખૂણો હશે 50 ડિગ્રી 50 ડિગ્રી જેટલો મળે છે અને જ્યારે જાંબલી રંગનો ખૂણો મળશે 53 ડિગ્રી બરાબર અહીંયા જાંબલી રંગ માટે ખૂણો 53 મળે છે અને લાલ રંગ માટે 50 ડિગ્રીનો ખૂણો મળે